ચાલુ વર્ષ દરમિયાન મેં પ્રવીણની પરીક્ષા આપેલી. સૌપ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માટે હું જે પણ બુકનું વાંચન કરવાનું હોય તેની ઓડિયો શ્રવણ કરતો હતો. 2-3 વખત ઓડિયોનું શ્રવણ થઈ જાય ત્યારબાદ હું તેનું વાંચન કરતો, જેથી તે પ્રસંગ મને ઝડપથી અને સરળતાથી યાદ રહી જતો હતો. જે પણ પ્રસંગ વાંચ્યો હોય તેના અસાઇનમેન્ટ અમને જે મંડળમાંથી મળતા તે હું લખીને તૈયાર કરતો હતો. મારી સાથે સાથે મારી પત્નીને પણ આ જ પરીક્ષા આપવાની હતી, તો અમે સાથે બેસીને તૈયારી કરતા હતા અને જે પ્રસંગ વાંચ્યો હોય તેના પ્રશ્નો અમે એકબીજાને પૂછીને રિવિઝન કરતા હતા. અને રિવિઝન કરવા માટે હું જ્યારે પણ ટ્રાવેલિંગ દરમિયાન જે પણ પ્રસંગ વાંચ્યો હોય તેનું રિવિઝન ઝડપથી થઈ જાય તે માટે હું ટ્રાવેલિંગ દરમિયાન પણ તેનું શ્રવણ કરતો હતો. અને પરીક્ષાની તૈયારી કરતા કરતા જ્યારે પણ મારું મન પાછું પડી જતું ત્યારે હું મનમાં એક જ વિચાર કરતો હતો કે મેં આ પરીક્ષા કેવળ અને કેવળ મહારાજ અને સ્વામીને રાજી કરવા માટે જ આપી છે, જેથી મને ફરીથી પરીક્ષાની તૈયારી કરવા માટેનું બળ પ્રાપ્ત થયું.